હું ચેલેન્જ સાથે કહું છું, ગયા 5 વર્ષની અંદર મોરબીના પાટીદાર સમાજના 500 કરોડ રૂપિયા ગયા છે. અને કોઈને આંકડો જોતો હું આંકડો આપી શકું છું. એક ગામ મને આ જિલ્લામાં એવું બતાવો પટેલોનું કે જેમાં 1 થી કરીને 10 પટેલોના દીકરાની જમીન જીરો ન થઈ ગઈ આ લુખાગીરીમાં અને આ વ્યાજખોરીમાં અને સટ્ટાખોરીમાં. આ શું બતાવે છે? આવું નવું હજી 5 વર્ષ હાલ્યું તો કેટલાયના ખાતેદારમાંથી નામ નીકળી જવાના છે. ના આ એના બાપનું નથી માનતા, મારું માને મામા. આ મામા કે છોકરાને ઠપકો દિયો, છોકરાને ઠપકો દીધો પતે એમ જ નથી મામા. આ એના બાપનું નથી માનતા, બિચારી ઘરવાળીયું માથા પસાડે છે એનું નથી માનતા, દીકરા દીકરીઓ સમજાવે એનું નથી માનતા, મા બાપ સમજાવે એનું નથી માનતા. એ નહીં પતે, આપણે ઊંધી સિસ્ટમ ચાલુ કરવી પડશે મામા. અમે જસદણ આવી સભા હતી મારી નલ્પેશની, ત્યારે મેં કીધું તું અને ફરીથી તમને કહું છું કે આ સોસાયટીની નાકે દારૂની દુકાન ખુલે તો આખી સોસાયટીને સમજાવવા ન જવાય કે દારૂ પીતા નહીં. એમ એ દુકાનને તારા મરવી દેવાય, તોડી નખાય. હવે હો લુખા 5 લાખ પાટીદારોને દબાવે તો ડૂબી મરવું જોઈએ, ડૂબી મરવું જોઈએ.